દાહોદ જિલ્લાના દેવગઢ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલાથી લોકોમાં રોષ. આજ તારીખ 16/3/2026 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ધાર્મિક સ્થળ માનસરોવર તળાવ નીચે કચરાનો ઢગલો જોવા મળતા સ્વચ્છ ભારત મિશન અભિયાન પર સવાલો ઉઠવા પામ્યા છે. દેવગઢ શહેરમાં સ્વચ્છતા અંગે વ્યવસ્થા અંગે ફરી એકવાર સવાલો ઉઠવા પામ્યા છે. નગરપાલિકા વિસ્તારમાં અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળ્યા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાં આવેલા શાક માર્કેટ પાસે પણ કચરાના મોટા ઢગલા જોવા મળતા આ વિસ્તાર નજીક ધાર્મિક મંદિર આવેલું હોવાના કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને વેપારીઓએ નગરપાલિકાની સફાઈ વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શહેરના માનસરોવર તળાવ નજીક તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ પણ કચરાના ઢગલા પડેલા જોવા મળતા સ્વચ્છ ભારત મિશનની હકીકત સામે આવી રહી છે. લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં યોગ્ય સફાઈ થતી નથી. હાલ સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક સફાઈ કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. દેવગઢ બારિયા નગરની જે ભાજપની સરકાર છે, નગરપાલિકાનો આ કથળેલો વહીવટ આપણે જોઈ રહ્યા છે. પ્રમુખશ્રીને હું નિવેદન કરવા માંગુ છું કે તમારી સત્તાની લડાઈમાં એક પ્રમુખ નહીં પણ હું બંને પ્રમુખને કહેવા માંગુ છું, જો તમારી સત્તાની લડાઈ આવી રીતના ચાલુ રહેશે તો આ ગામની હાલત એકદમ ખરાબ હાલત થઈ જશે. આ મહાદેવ મંદિરની પાસે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં કચરાના ઢગલા થઈ રહ્યા છે. તો હું બંને પ્રમુખને નિવેદન કરું છું કે આપ રાજીનામા આપી દો અને કોઈ બીજાને ચાન્સ આપો, જેથી દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના જે પ્રાથમિક સુવિધાઓ છે તે લોકોને મળી રહે. હાલ પરિસ્થિતિ એટલી કથળેલી છે, કોઈ ગંદકીમાં લોકોને રહેવા મજબૂર થઈ ગયા છે. એક પણ શૌચાલય ચાલુ નથી. દેવગઢ બારિયાના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો આ ભાજપની સરકારને, આ ભાજપની નગરપાલિકાને હું કહેવા માંગુ છું કે તમારી સત્તાની લાલચ અને સત્તાની ખુરશીની રમત બંધ કરો અને બંને રાજીનામા આપી દો અને કોઈ ત્રીજા વ્યક્તિને સ્થાન આપો તેવી અમારા ગ્રામજનો વતી મારી વિનંતી છે કે જેથી કરીને ગામનો વહીવટ પારદર્શક થઈ શકે અને આવનારા સમયની અંદર લોકોને સારી સુવિધા મળી શકે. શું નામ? રાજેશ રાવલ, દેવગઢ બારિયા, કોંગ્રેસ શહેર પ્રમુખ.